જય શ્રી રામ મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને હવે આપણે સવારનો વ્યૂ બતાવશું તમને. વિડીયો જોવાનું કન્ટિન્યુ ચાલુ રાખજો મિત્રો. આજ તો વાદળ એટલા બધા હતા કે દાડો બહાર જ નહીં આવ્યા મિત્રો. બહારનો વ્યૂ બતાવું તમને અને બધા શું શું કામ કરી રહ્યા છે તમને બતાવું મિત્રો. પાડી ખાવાનું કામ કરી હતી, સવારનું ખાય છે અને આજે પાડી તો ઊંઘ કાઢે છે. આ હોય કે તાચી રીતે એ જો ચંદ પાડી ત્રણ ચાર દાડાની છે મિત્રો. આ આશાનો આળો પડે તમને ખબર હશે મકાઈનો. અને મિત્રો હવે સુરેશ દાદા હવે દેખાણાય એટલે કોમેન્ટમાં જય સુરેશ દાદા લખજો. સુરેશ દાદા હવે દેખાણાય વાદળામાંથી. તમે ઝૂમ કરીને નજીકથી બતાવું. અને મિત્રો 2-3 દાડાની આગાહી છે એટલે આવું વાતાવરણ થઈ ગયું છે, વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે એટલે 2 દિવસની આગાહી છે. અને આ વાદળા પછી ઠંડી વધારે પડવાની છે મિત્રો. આપણે ખેતરમાં કામ હતું કે ખેતરમાં જતા, ખેતરમાંથી હવે પાછા ઘેર જયેલા છે. અને મિત્રો તમે વ્લોગ વિડીયો બનાવો છો કે કોમેડી વિડીયો બનાવો છો કમેન્ટમાં જણાવજો. અને ક્યાં ગોમથી વિડીયો જોવો છો એ કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો તમારે વિડીયો બનાવવાની ઈચ્છા હોય તો આજથી જ ચાલુ કરી નાખો મિત્રો. તો કંઈ કહેવું હોય તો ઉપડા 3.5. અને મિત્રો હરગવાનું ચેક કરીએ. હરખુડી મિત્રો આપણે ચેક કરશે હરખુડીની ફળીનું શાક કેવું શું થાય મિત્રો. આ ફળી હરખુડીની ફળીનું શાક. અને હવે આપણે ચેક કરશે કેવું બન્યું એમ. મિત્રો આપણે હરખુડીની ફળીનું શાક ચેક કરી મસ્ત બન્યું છે. અને એ ફળીની એ જે હરખુડીની ફળીઓ છે એનું ઝાડ બતાવું તમે. મિત્રો હવે તમે ઝાડ બતાવવા લઈ જાઓ. હરગવાના ઝાડ ફાય આવી ગયા હતા. ઝાડ બતાવું તમને હરગવાનું ઝાડ. એટલે અમારા પાછામાં હરખુડી કહે છે એમ. અને આ ઝાડ છે હરગવાનું. અને મને ફળીઓ આવી નહીં પણ ઓયથી લાવી દે. ઓય ફળીઓ આવેલી હતી તમને દેખાતી છે. ઓય ફળીઓ આવી હતી. આરી હરખુડી અમારા ભાષામાં હરખુડી. પેલી મકા થઈને પેલી બાજુ થઈને બતાવું. આ છે જો હરખુડીની ફળીઓ અને આખું ઝાડ. આ ઝાડ છે ને મિત્રો તમે વાવો ને તો ફટાફટ વધે. અને મિત્રો જાશું આપણે હવે ઘરે. આપણા ઘરે રહો હવે મિત્રો. મારા કાકો જ્યાં હતા ગામમાં અને આવે એરાથી જે તમને બતાવું. એ આવી તો કેટલું ટટોળીને આવે છે કોક. ખૂબ બધું કોક ગામમાંથી સામાન. મારા ભાઈ છે રોટલાની તૈયારી કરે. નહીં તૂટે. અચ્છા પેલા શીખશું લાવી મિત્રો. ખાવાનું કોઈ નહીં એમાં મિત્રો. રોટલા સડવાની ઘણી વાર છે કે એટલે આપણે આરામ કરશે. એટલે આપણે ઘણી વાર આરામ કરશે મિત્રો. અને પેલી બાદ મારા ભાઈ કોઈક સાઉથનું પિક્ચર જોવે છે અને રોટલાની થોડી વાર છે. શું સબ્જી બનાવી છે એ તમને કહેવું મિત્રો.
બટાકાની સબ્જી છે, બટાકાની સબ્જી છે અને ખવાના રોટલા. હવે આપણે જમી લઈશું મિત્રો. જમી લીધું ને હવે બહાર આવ્યા હતા મિત્રો, અને હવે આપણે એક દોસ્તારને ભેગું થવા જવાનું છે કે એટલે રાહ. અને મિત્રો ફાઇનલ હવે એના ક્ષેત્રમાં પહોંચી જતા તમને બતાવું. જે વાત કરી હતી ને એ આ મિત્ર છે તો આ કહો કે કેવું છે શું હેડે સારું હેડે પાણી વાળ્યું છે રહીમાં. હા તમારે રવિ છે થોડું કોકો રહી તો રાગી 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 નહીં. હું તો રહીમાં તમે કમાઈ જવાના તો કોઈ કમાવાનું નહીં. ના કમાઈ જાઓ જે બોરીઓ ભરાતા ખબર પડે એમ. મિત્રો હારા મિત્રો હવે એની રહી બતાવશે રહી અમે એને રહીમાં પાણી ચાલુ છે લગભગ આ કેટલા વીઘર છે 8 વીઘર રહીનું ખેતર છે. હા ભાઈ હું તો કમાઈ જવાના છે. પોરે રહી સારી હતી. ગોટ આવે પાછા આપણે ઘેરી રાહ એટલે આપણે થોડું ઘરે થોડું કોમ છે કે એટલે ના ભાઈ એડા એ ચારો ભરવા એટલે હવે આપણે રાહ કરે. મિત્રો આજે અમારે રૂ ભરવા દાલો આવવાનું છે એટલે હાલ બધું હમું થાય છે. અને ઠેલા તમને બતાવું કેટલા ઠેલા ભર્યા એ રૂના. મિત્રો આ બધા ઠેલા ભર્યા છે બધા થઈને 8-9 જેવા ઠેલા છે ટોટલ. ઠેલા 8-9 છે. અને આ બધું પોય પતરા પડ્યા હતા કે આ જગ્યાએ પતરા પડ્યા હતા કે બધા પતરા પીળી બાદ મળ્યા કોઈ દાળું વળે ને એટલા માટે. ના પડ્યા પતરા પહેલાં આ જગ્યાએ પડ્યા હતા કે પતરા એટલે હોય મળે ખેતરમાં. આ બધા હાવાનાનું કોમકાજ થાય. હાવાના ઉજ્યા હતા કે બધું સાફ કર્યું આટલામાંથી બધું. અને આજે અમારા બોરા મિત્રો આ જગ્યા હવે હાવાના મળ્યા. અને આ છે અમારે જે ચેણો મોતો હતો ને ઢોલડી એનો અરા પાયો છે. તમારે પાયા બીજો પાછો હોય ને તો આ લઈ જતો. એનો એક પાયો વચ્યો છે હવે. અને આ બાબત બધું કામકાજ ચાલુ છે. મિત્રો હવે હોત પડી ગઈ છે અને આપણે ભેંસ દોરાય છે કે એટલે તમને બતાવું. હોય તો મિત્રો હોય તો તાપડું આડું કરેલું છે. મિત્રો વિડીયો જેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખજો ને. હવે આપણે મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી મિત્રો.